નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 8માં આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે જે આમુખ જે છે એના મૂળભૂત લક્ષણો જે છે એવા અમુક લક્ષણો વિશે ચર્ચા કરી. હાલ આપણે બાકીના લક્ષણો જે છે એના વિશેની જો ચર્ચા કરીએ તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. અહીંયા ફેડરલ શબ્દનો ઉપયોગ કરેલો છે, એટલે કે સમવાય શબ્દનો ઉપયોગ કરેલો છે. એટલે શું? તો કે સામાન્ય રીતે ભારત જે છે એ ભારત સંઘ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે ભારત જે છે એ બધા રાજ્યોનો એક સંઘ તરીકે, એટલે કે યુનિયન ઓફ સ્ટેટસ તરીકે ભારતને ઓળખવામાં આવે છે. આમ ભારત જે છે એ સંઘીય રાજ્ય કહી શકે, એટલે કે દરેક રાજ્યો જે છે એ દરેક રાજ્યોને ભેગા કરી અને આખે આખું ભારત સંઘ બને છે. એમાં પણ સંઘ એટલે કે કેન્દ્ર, અને અહીંયા એકમ એટલે કે એના જે ભાગ જે છે એને આપણે રાજ્ય તરીકે ગણવામાં આવે છે. તેના સંબંધો જે છે એના સંબંધોમાં પણ તથા તેના કાર્યો જે છે એના કાર્યોમાં પણ સ્પષ્ટ રીતે વહેંચણી કરવામાં આવી છે, જેથી ક્યારેય પણ આપણે એમ ન કહી શકીએ કે સંઘ અને રાજ્ય વચ્ચે કોઈ પણ વાટાઘાટો અથવા તો કોઈ પણ ઝઘડા થાય. અમુક જે કામગીરી જે છે એ કામગીરી બધી વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવેલી છે. તો આમ આપણે એમ કહી શકીએ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ જે છે અથવા તો બંધારણમાં જે આપવામાં આવેલી સત્તાઓ જે છે એ કેન્દ્ર અને રાજ્ય પોતે ભોગવે છે. પછી કેટલીક બાબતો એવી છે કે સંઘ અને રાજ્ય બંને મળીને પણ ભારત જે છે એ ભારત દેશને આગળ વધારવા માટેનું કાર્ય કરે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે સંઘ અને રાજ્ય દ્વારા યોગ્ય રીતે કામ કરવામાં આવે છે, તથા આપણે એમ કહી શકીએ કે સમવાય તંત્ર જે છે એમાં ન્યાય તંત્ર જે છે હંમેશા કેવું હોવું જોઈએ? તટસ્થ હોવું જોઈએ, કોઈ પણનો પક્ષ ન લે એવું નિષ્પક્ષ હોવું જોઈએ, તથા સ્વતંત્ર એવું ન્યાયતંત્ર હોવું જોઈએ. એ પણ ભારતમાં રહેલું છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સત્તા અને કાર્યો જે છે એની પણ યોગ્ય રીતે વહેંચણી થયેલી હોવી જોઈએ. તો અહીંયા આપણે જો વાત કરીએ તો કેન્દ્ર યાદી એટલે કે અમુક વિષયો જે છે એને કેન્દ્ર યાદીમાં સમાવેશ કરવામાં આવેલા છે. આપણે એના ઉદાહરણ સહિત થોડા ઘણી ચર્ચા કરશું. તો 97 જેટલા કુલ જે વિષયો છે એમાંથી સંઘીય યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે, અથવા તો કેન્દ્ર યાદીમાં 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા જે છે એ સંસદ ધરાવે છે. પછી તો કે સંરક્ષણની બાબત, જેને ડિફેન્સ મિનિસ્ટ્રી અથવા તો ડિફેન્સની અમુક બાબત કહી શકીએ. અણુશક્તિ જે છે, વિદેશી બાબતો, તમે પણ વિચારી શકો કે આવી અણુશક્તિ અથવા તો અણુશક્તિના પ્રદર્શન કે એના કોઈ પણ એક્સપેરિમેન્ટ જે છે એ કોઈ રાજ્ય દ્વારા કોઈ કરી શકે નહીં, એમાં કેન્દ્ર જે છે એનો જ ફાળો હોવો જોઈએ. તો આવી બધી બાબત જે છે, નાણું છે, પછી વીમો છે, બેન્કિંગ ક્ષેત્ર છે, તાર ટપાલ છે, તથા રેલવે છે, આવી મહત્વની બાબત જે છે એ આપણે પણ વિચારી શકીએ કે એ કોના યાદીમાં અથવા તો કોના કાર્ય જે છે એમાં જોડાયેલું હોય? તો એ કેન્દ્ર અથવા તો સંઘ યાદીમાં જોડાયેલું હોય. કેન્દ્ર એટલે આપણે એમ કહી શકીએ કે લોકસભા છે, રાજ્યસભા છે, રાષ્ટ્રપતિ જે છે એ કેન્દ્રમાં એનો સમાવેશ થાય છે. પછી રાજ્ય યાદી એટલે કે વિધાનસભા છે, વિધાન પરિષદ છે. પછી તો કે રાજ્યપાલ, મુખ્યમંત્રી, આ બધા રાજ્ય યાદીના મુખ્ય ઘટકો કહી શકીએ. તો આ રાજ્ય યાદીમાં 66 જેટલા વિષયો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા જે છે એ રાજ્યની પોતાની હોય છે, અથવા તો રાજ્યમાં પણ તમને ખ્યાલ હોય કે વિધાનસભા હોય, વિધાન પરિષદ, કેટલાક રાજ્યમાં વિધાન પરિષદ પણ હોય છે. તો એના આધારે આ સત્તા જે છે એ ઘડવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, પછી રાજ્યોના આંતરિક વ્યાપાર તથા વાણિજ્ય, આવી બધી આપણે કહી શકીએ કે આવી બધી સેવાઓ જે છે એમાં રાજ્યમાં અલગ અલગ એના કુદરતી સંસાધનો હોય, અલગ અલગ શિક્ષણ વ્યવસ્થા હોય, અલગ અલગ ભાષા બોલાતી હોય. તો આપણે થોડું ઘણું આપણે રીતે વિચારી શકીએ કે આવા વિષયો બાબતેનો નિર્ણય જે છે એ રાજ્યએ જ કરવો જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે રાજ્ય યાદીના જે વિષયો જે છે એમાં આ બધાનો સમાવેશ થાય. પછી તો કે જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જે છે એ પડી ભાંગ્યા છે, યોગ્ય રીતે શાસન જે છે નથી થઈ શકતું, તો રાજ્યની સંમતિથી
આપણે એમ કહી શકીએ કે રાજ્યની વિરુદ્ધ જઈને નહીં, પણ રાજ્યની સંમતિથી રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળો મોકલી શકાય છે. એટલે કે જો શાસન વ્યવસ્થા અથવા તો પોલીસ વ્યવસ્થા જે છે એ ખોરવાઈ જતી હોય, યોગ્ય રીતે કાયદાનું પાલન ન થતું હોય. હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક કોમી રમખાણ જે છે એ કોમી રમખાણ એટલું ફાટી નીકળે છે કે ગુજરાત જે છે એ ગુજરાત પોલીસ એને હેન્ડલ કરી શકતી નથી, તો કેન્દ્ર દ્વારા આની આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. કેન્દ્ર દ્વારા પોલીસ દળ અથવા તો આર્મીના માણસોને પણ મોકલીને આ કાયદો જે છે કાયદાને એને યોગ્ય રીતે વ્યવસ્થિત કરવામાં આવે છે અને લોકો જે છે એને શાંત પાડવામાં આવે છે. તો આવી આપણે એમ કહી શકીએ કે કેન્દ્ર દ્વારા મદદ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે સંયુક્ત યાદી. તો સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા જે છે એ કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. એટલે કે અમુક બાબતો જે છે એમાં કેન્દ્રની સાથે સાથે જો રાજ્યની જરૂર પડતી હોય, હું તમને એમ કહું શિક્ષણ, તો શિક્ષણમાં કેન્દ્ર દ્વારા પણ અમુક નીતિઓ જે છે એ ઘડવામાં આવતી હોય, શિક્ષણમાં રાજ્ય દ્વારા પણ અમુક નીતિઓ છે ઘડવામાં આવતી હોય. પછી લગ્ન બાબત છે, આર્થિક આયોજન, વેપારી કોઈ સંઘો હોય એવી બાબત જે છે એ બાબતોમાં આપણે એમ કહી શકીએ કે માત્ર રાજ્ય જે છે એ બધી સત્તા ન ધરાવતું હોવું જોઈએ અને માત્ર કેન્દ્ર જે છે એ પણ બધી સત્તા ન ધરાવતું હોવું જોઈએ. તો આવી બાબત જે છે એને બંનેનો સમાવેશ થાય એવી સંયુક્ત યાદીમાં સમાવેશ કરેલો છે. જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્ર જે છે એ કેન્દ્રનો કાયદો સર્વોપરી અથવા તો ચડિયાતો ગણાય છે. આમ આપણે એમ કહી શકીએ કે સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપેલી છે. એટલે કે રાજ્ય યાદીમાં પણ આપણે કીધું કે જ્યારે તંત્ર જે છે એનું જ્યારે કામગીરી ખોરવાય છે અથવા તો કાયદો અને વ્યવસ્થા ખોરવાય છે ત્યારે કેન્દ્ર જે છે એ હસ્તક્ષેપ કરી શકે છે. જ્યારે સંયુક્ત યાદીમાં પણ જે કેન્દ્રનો જે કાયદો છે એ રાજ્ય કરતા અલગ હોય તો કેન્દ્રનો કાયદો છે એને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ વાત કરીએ શેષ સત્તાઓ. એટલે કે જે વિષયમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કોઈ સ્પષ્ટ રીતે વહેંચણી ન થઈ શકી હોય તેનો કેમાં સમાવેશ કરવામાં આવે છે? શેષ સત્તાઓમાં સમાવેશ કરવામાં આવે છે. આ વધારાના વિષયો કે શેષ સત્તામાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા જે છે એ પણ કેન્દ્ર સરકાર અથવા તો સંસદ પાસે રહેલી છે. આમ આપણે એમ કહી શકીએ કે રાજ્ય યાદી અને કેન્દ્ર યાદી જે છે એ કેન્દ્ર યાદી અને રાજ્ય યાદીમાં બધા વિષયો જે છે એની વહેંચણી કરવામાં આવેલી છે, પણ સૌથી વધારે મહત્વ જે છે એ કેન્દ્રને આપવામાં આવેલું છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવે. પછી આબકારી જકાત, આયાત નિકાસની જકાત, આવકવેરો, આ બધા જે છે એ બધાને આપણે કરવેરા ફાળવવામાં આવ્યા છે. ત્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકતા ધરાવતા જે આપણે એમ કહી શકીએ કે આવા જે સંસાધનો જે છે એ રાજ્યોને ફાળવવામાં આવેલા છે. તો કેન્દ્ર જે છે એને મહત્વના આપણે એમ કહી શકીએ કે મહત્વના ટેક્સ જે છે એ બધા કેન્દ્ર પાસે જાય છે, જ્યારે અમુક જે નાના ટેક્સ જે છે એ રાજ્યને આપવામાં આવે છે. અને પછી શું થશે તો કે આગળ જતા કેન્દ્ર પાસે જો સંપત્તિ વધારે હોય તો રાજ્ય દ્વારા જ્યારે માંગણી કરવામાં આવે ત્યારે આ સંપત્તિ જે છે એની યોગ્ય રીતે વહેંચણી કરવામાં આવે. આ વાત કરીએ આપણે જે સંયુક્ત યાદી તથા રાજ્ય અને કેન્દ્ર યાદી છે એના વિશે. ત્યારબાદ વાત કરીએ આપણે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. કટોકટી એટલે શું? તો જ્યારે કોઈ પણ દેશમાં, આપણે અહીંયા ખાલી ભારતની જ વાત કરીએ તો ભારત દેશમાં જ્યારે આંતરિક વિખવાદ ઊભો થાય, કોમી રમખાણ ઊભો થાય અને એ પણ ખૂબ જ મોટા પાયે હોય, ત્યારે ભારત જે છે એના યોગ્ય શાસન વ્યવસ્થા કરવા માટે આજે આપણે કટોકટીનો સમયગાળો જાહેર કરી અને પોલીસ કાયદો તથા આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે 144ની કલમ, એ 144ની કલમ કોઈ પણ ચોક્કસ પ્રદેશમાં કે આખા ભારત દેશમાં પણ લાગુ પાડી શકાય છે. તો ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. પહેલી જો વાત કરીએ તો યુદ્ધ છે. બાહ્ય આક્રમણ એટલે કે બીજા કોઈ દેશ દ્વારા ભારત ઉપર આક્રમણ થાય, પછી ભારતમાં રહેલા લોકો દ્વારા સશસ્ત્ર બળવો થાય, એવા સંજોગોમાં
રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિ હોય તો દેશમાં આપણે રાષ્ટ્રીય કટોકટી જે છે એ જાહેર કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જે છે એની પરિસ્થિતિ જો પડી ભાંગે અથવા તો બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર જે છે એ ચાલી શકે એમ ન હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે બંધારણીય કટોકટી જે છે એમાં બંધારણીય કટોકટી લગાડી શકાય અને એમાં રાષ્ટ્રપતિ શાસન આવી જાય. આનું ઉદાહરણ આપણે એમ કહી શકીએ કે મુંબઈમાં જો ધારો કે મહારાષ્ટ્રમાં કોઈ રાજ્યપાલ કોઈ મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી યોગ્ય રીતે કામ કરી નથી શકતો અથવા તો કેટલાક આંતરિક વિવાદોને લીધે આ મુખ્યમંત્રી જે છે એ શાસન ન કરી શકે એટલા સમયગાળામાં, એટલે કે પાછી ચૂંટણી થાય અને નવો કોઈ મુખ્યમંત્રી બને અથવા તો બીજા પક્ષમાંથી કોઈ મુખ્યમંત્રી બને, એ સમયગાળા સુધીમાં આ મહારાષ્ટ્ર છે તો એનું શાસન કોણ કરશે? તેનું શાસન જે છે એ રાષ્ટ્રપતિના હસ્તક આવી જાય છે. આવું મહારાષ્ટ્રમાં, કાશ્મીરમાં હમણાંના સમયમાં જ ટૂંક સમયમાં થયેલું છે. ત્યારે બીજા ઘણા બધા રાજ્ય એવા છે એમાં આ રીતે રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ પાડેલું છે. પછી વાત કરીએ આપણે નાણાકીય કટોકટી. તો સતત ભાવના વધારાને કારણે નાણાંના મૂલ્ય જે છે એમાં ઝડપથી ધોવાણ થતું ત્યારે શું થાય છે? તો કે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. પણ નાણાકીય કટોકટી હાલ સુધી એક પણ વાર થયેલી છે નહીં. તો આ કટોકટીની જોગવાઈ જે છે એમાં આપણું સમવાયતંત્ર જે છે એ એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં પોતે કાર્ય કરે છે અને આમાં પણ વધારે પડતું કેન્દ્ર જે છે એ કેન્દ્ર દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવે છે. તો આવી રીતે સમવાયતંત્ર જે છે એ અમુક સમય સુધી સ્થગિત પણ કરી શકાય. ત્યારબાદ વાત કરીએ આપણે દ્વિગૃહી પ્રથા. અહીંયા દ્વિગૃહી પ્રથા એટલે શું? આપણે જો સંધિ છૂટી પાડીએ તો દ્વિગૃહી એટલે કે બે અને ગૃહ એટલે આપણે જે લોકસભા અને રાજ્યસભા કહીએ છીએ એ. તો આ દ્વિગૃહી શાસન પદ્ધતિ જે છે એ ભારતમાં ચાલે છે, જે કેન્દ્ર લેવલે પણ ચાલે છે અને રાજ્ય લેવલે પણ ચાલે. અહીંયા આપણે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એ લોકસભામાં બેસે છે અને લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા જે છે એ સ્થપાયેલી છે. તો જે દ્વિગૃહીની વાત કરી એના બે ગૃહ જો વાત કરીએ તો ઉપલું ગૃહ જે છે એ રાજ્યસભા અને નીચલું ગૃહ જે છે એ લોકસભાનું બનેલું હોય છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યમાં કરવામાં આવે છે. પ્રધાનમંડળ જે છે એ સંસદને જવાબદાર હોય છે. અહીંયા આપણે પ્રધાનમંડળ એટલે કે ધારો કે લોકસભા જે છે એમાં કોઈ એક પક્ષ જે છે વિજેતા થઈને આવ્યો છે, તો આ વિજેતા થયેલા પક્ષમાંથી અમુક જે મહત્વના હોદ્દા ધરાવતા અથવા તો મહત્વના વ્યક્તિ જે છે એને કંઈક વિશેષ કામગીરી આપવામાં આવે. તો આ વિશેષ કામગીરી જે છે એને મંત્રીમંડળ અને બીજા જે સભ્યો પદમાં રહેલા છે એ સભ્ય પદને પ્રધાનમંડળ તરીકે ઓળખવામાં આવે. તો પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે. એનો આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે કે જ્યાં સુધી લોકો દ્વારા એને મત આપવામાં આવે અથવા તો તેના ઉપર વિશ્વાસ રાખવામાં આવે ત્યાં સુધી જ આ લોકો પોતાની કામગીરી કરી શકે છે. કદાચ 5 વર્ષ પછી એવું પણ બની શકે કે આ સરકાર જે છે એ સરકાર ફરી જાય. તો સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે દરેક વહીવટો જે છે એ ચાલતા હોય. પણ તમને ખ્યાલ જ છે કે રાષ્ટ્રપતિ જે છે એની કામગીરી કરતા મુખ્ય આપણે કામગીરી જોતા હોય તો એ વડાપ્રધાનની જ હોય. રાષ્ટ્રપતિનું આપણે આગળ જતા જોશું, માત્ર કામ વધારે પડતું સહી કરવાનું જ હોય અથવા તો જે તે ખરડો જે છે એને મંજૂર કરવાનું જ કામ જે છે એ વધારે પડતું રાષ્ટ્રપતિ કરે છે. તો મુખ્ય સત્તા જે છે એ વડાપ્રધાન તથા રાજ્યની જો વાત કરીએ તો તેના મુખ્યમંત્રી જે છે એની પાસે આ મુખ્ય સત્તાઓ રહેલી છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એક કાયમી ગૃહ નથી, એટલે કે લોકસભાનું આપણે કીધું કે સમય જાય એમ કદાચ જો અલગ મતદાન મંડળ બને અથવા તો અલગ લોકો જે અલગ વ્યક્તિને ચૂંટી કાઢે તો એની પણ સરકાર આવી શકે. તો એ કાયમી ગૃહ નથી. તેની મુદ્દત જે છે એ આપણને ખ્યાલ જ છે એ પ્રમાણે દર 5 વર્ષે ચૂંટણી થતી હોય તો તેની મુદ્દત 5 વર્ષની હોય છે.
પછી જો પાછી એ જ સરકાર ચૂંટાઈ આવે તો હજી 5 વર્ષ સુધી તે શાસન કરી શકે. જ્યારે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાના સભ્યો જે છે એ વિધાનસભામાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્યો જે છે એના દ્વારા ચૂંટી કાઢે છે, અથવા તો તેના દ્વારા પ્રતિનિધિ જે છે એ પ્રતિનિધિ ચૂંટી કાઢવામાં આવે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી હોય એવા 12 વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કેટલાક સાહિત્ય ક્ષેત્રે, ફિલ્મ જગત ક્ષેત્રે જે મહત્વના વ્યક્તિઓ જે છે એનું પણ એક આખું સંગઠન બનાવી આવા વ્યક્તિઓનો પણ આ રાજ્યસભામાં સમાવેશ કરી શકે. તો આવા સંખ્યા કેટલી છે? આવી સંખ્યા 12 જે છે એ 12 એની સંખ્યા છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. એટલે કે આટલા સભ્યો નિવૃત્ત થાય છે ને એટલા જ સભ્યો જે છે ફરીથી પાછા ચૂંટાઈને પાછા આવી જાય છે. તો આપણે જોવા જઈએ તો દર 6 વર્ષે આપણે એમ કહી શકીએ કે દરેક સભ્ય જે છે એને પોતાના ફરજમાંથી નિવૃત્ત થવાનું હોય છે. ફરી પાછા ચૂંટાય તો એ પાછી પોતાની કામગીરી ચાલુ રાખે છે. પણ દરેક સભ્ય છે એનું કાર્યકાળ જે છે આપણે કહી શકીએ કે 6 વર્ષ સુધીનો હોય છે. તો રાજ્યસભાની સત્તા જે છે એ લોકસભાની સત્તા કરતાં થોડી ઘણી આપણે ઓછી કહી શકીએ, પણ રાજ્યસભાનું લોકસભાની જેમ સંપૂર્ણ વિસર્જન થતું નથી. ત્યારબાદ વાત કરીએ આપણે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. જો કે આના વિશેની ચર્ચા આપણે અગાઉ કરેલી જ છે કે ભારત જે છે એનું ન્યાયતંત્ર જે છે એ સૌથી વધારે વિશેષતા ધરાવતું અને સૌથી વધારે મહત્વ ધરાવતું ન્યાયતંત્ર આપણે ગણી શકાય. કારણ કે એમાં કોઈ પણ પક્ષ જે છે એનો પક્ષનો ટેકો લેવાનો કે પછી એના વિશે એના વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ નહીં નોંધાવવાની, આવી બાબત જે છે એની ચર્ચા ભારતીય ન્યાયતંત્ર જે છે એમાં કરવામાં આવેલી નથી. પછી તો કે આપણે એમ કહી શકીએ કે સર્વોચ્ચ અદાલત જે છે એ સૌથી ટોચ પરનું સ્થાન ધરાવે છે. અને એ પછીની વાત કરીએ તો રાજ્ય કક્ષાની જે વડી અદાલત જે છે એ એના કરતાં સર્વોચ્ચ અદાલત કરતાં નીચું, પણ રાજ્ય માટે તો એ મહત્વનું સ્થાન જ ધરાવે છે. તો આમ આપણે એમ કહી શકીએ કે અદાલત જે છે એ અદાલત પણ નિષ્પક્ષ એવો ન્યાય આપી અને દરેક લોકો જે છે એને યોગ્ય, આપણે એમ કહી શકીએ કે યોગ્ય કાનૂન અથવા તો યોગ્ય નિર્ણય દ્વારા એને સંતોષ આપે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા સર્વોચ્ચ અદાલત પછી તો કે રાજ્ય કક્ષાએ વડી અદાલત અને જિલ્લા કક્ષાએ બીજી વિશેષ અદાલતો જે છે એ આવેલી હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. એટલે કે સર્વોચ્ચ અદાલતનો જે નિર્ણય જે છે એ દરેક રાજ્યએ એમાં આવેલી વડી અદાલત તથા જિલ્લા અદાલત બધી અદાલતમાં માન્યતા આપવી એ એની ફરજ છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનોમાં વિવાદ થાય તો તેની ઉકેલની અંતિમ સત્તા જે છે એ સર્વોચ્ચ અદાલત પાસે રહેલી હોય. આપણે ધોરણ 8માં થોડો ઘણો અભ્યાસ કર્યો કે ધારો કે કોઈને જિલ્લાની અદાલત જે છે એમાં સંતોષ નથી થતો, એના નિર્ણયથી સંતોષ નથી થતો, તો તે હાઈકોર્ટમાં જઈ શકે છે. હાઈકોર્ટના નિર્ણયથી સંતોષ ન થાય તો તે સર્વોચ્ચ અદાલત જઈ શકે છે, સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવે તો પછી એને બંધન કરતા અથવા તો તેનું પાલન જે છે એને કરવું જ પડે છે. તો ન્યાયતંત્ર જે છે એ કારોબારીથી સ્વતંત્ર છે. એટલે કે કારોબારી એટલે કે જે આપણે અલગ અલગ કારોબારી તંત્ર અથવા તો લોકસભા, રાજ્યસભા કે કોઈ પક્ષ જે છે એના વિશેની ચર્ચા કરીએ તો એના કરતાં અલગ છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારો જે છે એનું પણ રક્ષણ કરે છે. દરેક નાગરિક જે છે એને ન્યાય મેળવવાનો અધિકાર જે છે એ સંપૂર્ણ અધિકાર રહેલો છે. બંધારણમાં સુધારો. આપણે અગાઉ પણ ચર્ચા કરી કે બંધારણ જે છે એ જ્યારે બનાવ્યું ત્યારની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ અલગ અલગ હોય તો સમય પ્રમાણે બંધારણ જે છે એમાં ફેરફાર પણ કરવો પડે. તો આ બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચી શકે. અહીંયા પહેલું વાત કરેલું છે કે અમુક જોગવાઈઓમાં સંસદમાં હાજર અને મત આપતા જે છે એ મત આપતા સભ્યોની સાદી બહુમતી, એટલે કે અમુક જે
અમુક જે સંસદમાં રહેલા લોકો જે છે એ હાજર હોય અને એ જો બહુમતી આપે અથવા તો એ પોતે કોઈ કાનૂન ઘડવામાં અથવા તો ફેરફાર કરવામાં સાદી એવી બહુમતી આપી દે તો આ બંધારણીય સુધારો જે છે એ અમલમાં આવી જાય છે. પછી અમુક જોગવાઈ છે એમાં આપણે એમ કહી શકીએ કે સ્પષ્ટ બહુમતી જોઈએ. એટલે સ્પષ્ટ બહુમતી એટલે શું? તો કે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યો જે છે એમાંથી 2/3 જેટલી સ્પષ્ટ બહુમતી જો આપવામાં આવે તો જ એ કાયદો જે છે ખરડો છે કાયદો બને છે. તથા આપણે ત્રીજા બંધારણના સુધારાની જો જોગવાઈની વાત કરીએ તો બંધારણના સુધારા માટે બંને ગૃહોના કુલ સભ્યોની સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને જે મત આપનાર જે છે એના 2/3 સભ્યો જે છે એની બહુમતી ઉપરાંત અહીંયા વાત કરેલી છે કે અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભાના ગૃહોની મંજૂરી. એટલે કેટલીક જે સુધારાની બાબત હોય એ અમુક જો રાજ્યને લાગુ પડતી હોય તો એને પણ રાજ્યની પણ બહુમતી અથવા તો રાજ્યની પણ આપણે એમ કહી શકીએ કે જોગવાઈ કરવામાં આવેલી છે કે રાજ્યની જે વિધાનસભા છે એ વિધાનસભાના ગૃહની બહુમતી જે છે એ પણ લેવામાં આવે છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો બીજું જે જોગવાઈ અથવા તો ત્રીજી જોગવાઈ છે એમાં એટલો જ ફેર છે કે અમુકમાં જે કેન્દ્ર દ્વારા જે બંને ગૃહ જે છે તથા હાજર રહીને મત આપનાર જે છે એના 2/3 સભ્યોની બહુમતી હોય તો સુધારો જે છે એ અમલમાં આપવામાં આવે છે. પણ કોઈ રાજ્યની પર્ટિક્યુલર રાજ્યની જો ચર્ચા કરવામાં આવતી હોય અને એના સુધારાની વાત કરવામાં આવતી હોય ત્યારે રાજ્ય જે છે એને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. અને અહીંયા 2/3ની ગૃહ જે છે એની તો બહુમતી હોય જ પણ સાથે સાથે અડધા કરતા વધુ ઘટક જે તે રાજ્ય જે છે એના પણ વિધાનસભાના ગૃહોની બહુમતી હોવી જોઈએ. આમ આપણે જોવા જઈએ તો કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખાના સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ હોય છે અથવા તો અડધા રાજ્યો જે છે એની સંમતિ હોય ત્યારે જ આ ચુકાદો અથવા તો ત્યારે જ આ ફેરફાર જે છે એ બંધારણના ફેરફાર કરી શકાય. તો ન્યાયિક ચુકાદાને આધારે સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં કોઈ પણ ફેરફાર કરી શકાય નહીં. જો કે એની ચર્ચા આપણે કરી કે આમુખ છે તથા મૂળભૂત એનું માળખું છે એમાં ફેરફાર નથી કરવાનો. એની કેટલીક જોગવાઈઓ અથવા તો કેટલાક અમુક શબ્દ અમુક વાક્ય જે છે એ ઉમેરી કે ઘટાડી શકાય છે પણ મૂળભૂત ઢાંચો જે છે બંધારણનો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાતો નથી. તો કેટલીક બાબત જે છે એ પણ સાદી સહમતિથી આપણે એમ કહી શકીએ કે એમાં ફેરફાર સાદી બહુમતીથી સુધારો જે છે એ થઈ શકતો ન હોય ત્યારે આવી વિશેષ બહુમતીની જરૂરિયાત પડે છે. તો આમ આ રીતે બંધારણમાં આપણે સુધારો વધારો પણ કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તો આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે 18 વર્ષની ઉપરનો વ્યક્તિ હોય એનું પછી ધર્મ છે એ નથી જોવામાં આવતો. જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત, જન્મસ્થાન આ બધી ચર્ચાને બાદ કરતા એ વ્યક્તિ જે છે એક તો 18 વર્ષની ઉપર હોવો જોઈએ અને જે તે મતદાર વિસ્તારમાં આવતો હોય તો એ મતદાન કરી શકે છે. તો મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીનો ઉમેદવાર જે છે એને મત આપવાની જે હક અથવા તો મત આપવાનો મૂળભૂત હક જે છે એ રહેલો છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, પછી સજાગતા, ઉમળકો આપણે જોતા હોય તો મતદાન જે દિવસે હોય તે દિવસે ઘણા ઉત્સાહથી લોકો જે છે એ મતદાન કરે છે અને પોતાનો ફોટો જે છે એ ફેસબુકમાં વોટ્સઅપમાં રાખતા હોય. તો આ બધી જાગૃતિ જે છે એના કારણે આપણે એમ કહી શકીએ કે હાલના સમયમાં જે મતદાન થાય છે એ વ્યવસ્થિત અને યોગ્ય રીતે થાય છે અને એ જ લોકશાહીની સાચી નિશાની કહી શકાય. પછી આવે છે ધર્મનિરપેક્ષતા. હવે આપણે અગાઉ બિનસાંપ્રદાયિકતામાં તો ચર્ચા કરી જ ગયા છીએ કે ધર્મનિરપેક્ષતા એટલે શું કે કોઈ પણ વ્યક્તિ છે એને પોતાની દ્રષ્ટિએ અથવા તો પોતાને યોગ્ય લાગતો હોય એવો કોઈ પણ ધર્મ જે છે એ પાળી શકે છે અને દરેક ધર્મ જે છે એને સંભાવ દ્રષ્ટિએથી જ હંમેશા આદર કરવો
એ જ ભારતમાં બંધારણના આમુખમાં પણ દર્શાવેલું છે અને ભારત જે છે એ ભારત સરકાર દ્વારા પણ એવો પ્રયત્ન કરવામાં આવે છે કે સર્વધર્મ સંભાવ જે છે એ હંમેશા જળવાઈ રહેવો જોઈએ. કોઈ રાજ્ય જે છે એ કોઈ પર્ટિક્યુલર ધર્મ જે છે અથવા તો કોઈ વિશેષ ધર્મ જે છે એને પણ ટેકો ન આપી શકે, કોઈ સંપ્રદાય જે છે એ પણ એને પણ ટેકો આપી શકતો નથી. એટલે કે એક રાજ્ય જે છે એનું કોઈ ધર્મ કે સંપ્રદાય નથી હોતું તથા કોઈ પણ કોમી બાબતમાં પક્ષપાત કે ધાર્મિક બાબતોમાં પણ પક્ષપાત કરી શકાતો નથી. દરેક વ્યક્તિ જે છે એને પોતાની યાદચ્છિક રીતે અથવા તો પોતાની વિચારસરણીથી પોતાનો ધર્મનું પાલન કરવાની, એનો પ્રચાર પ્રસાર કરવાની પણ સ્વતંત્રતા રહેલી હોય છે. તો આમ આપણે એમ કહી શકીએ કે ભારત જે છે એ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને ભારતના લોકો જે છે એને પોતાનો ધર્મ પાળવાની સત્તા જે છે એ એમની પાસે રહેલી છે. માટે જ આપણે એમ કહી શકીએ કે સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવેલો છે અને ધર્મ નિરપેક્ષ રાજ્ય જે છે એને પણ આપણે જાહેર કરેલું છે. ત્યારબાદ અદાલતી સમીક્ષા. અહીંયા અદાલતી સમીક્ષા જે છે એનું બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરી શકે અથવા તો કામ કરે અને વહીવટ કરે એ જોવાની સત્તા જે છે એ અદાલતને સોંપવામાં આવેલી. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશે સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. એટલે કે સંસદ દ્વારા અમુક કાયદાઓ ઘડવામાં આવ્યા હોય, પછી તો કે અમુક જોગવાઈઓ કરવામાં આવેલી હોય, તો તેનું દેખરેખ કોને રાખવાની હોય છે? તો એ દેખરેખ જે છે એ અદાલતે રાખવાની હોય છે. અમુક જે ચુકાદાઓ જે છે એની પણ ધ્યાન જે છે એ અદાલતે રાખવાનું હોય છે. તો અદાલત જે છે એ તેની સમીક્ષા કરી શકે છે. સંસદે કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો તથા વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા હંમેશા અદાલતને સોંપવામાં આવે છે. તમને એમ કહું કે તમને મૂળભૂત હકો આપવામાં આવેલા હોય તો આ મૂળભૂત હક જે છે એનું જો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો અન્ય કોઈ સરકાર દ્વારા એનું ઉલ્લંઘન થતું હોય, તમને હરવા ફરવાની સ્વતંત્રતા આપેલી હોય તો આવું હરવા ફરવા ન દે અથવા તો તમને કોઈ પણ કારણો જણાવ્યા વગર તમને જેલમાં રોકી રાખે, તો આની સામે જો અવાજ ઉઠાવવો હોય તો તમે અદાલતના દરવાજા જે છે એ ખટખટાવી શકો છો. એટલે કે તમને અદાલત જે છે એ તમને યોગ્ય નિર્ણય અથવા તો યોગ્ય ચુકાદો આપી અને તમને સહાય કરશે. તો આને શું કહેવાય છે? તો કે અદાલતી સમીક્ષા કહી શકાય છે. ત્યારબાદ મૂળભૂત હકો અને ફરજો. જો કે આના વિશે તો આપણે આગળના ચેપ્ટરમાં વાત કરવાની જ છે કે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે અમુક તેને મૂળભૂત હકો આપવામાં આવેલા છે અને સર્વાંગી વિકાસને સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી પણ આપેલી છે. ભારત જે છે એ આટલા સમય સુધી ગુલામીમાં જીવતું હતું, પણ હવે તો ભારત જે છે એ સ્વતંત્ર રાષ્ટ્ર છે. ભારતમાં રહેલા દરેક લોકો જે છે એ પોતે સ્વતંત્ર છે. તો આ લોકોને જો તેની સ્વતંત્રતામાં તેને જીવવા દેવામાં ન આવે અથવા તો તેના મૂળભૂત હકો જે છે એનું પાલન કરવા દેવામાં ન આવે તો તેનો અવાજ ઉઠાવવા અથવા તો તેનો વિરોધ કરવા માટે કોઈ પણ વ્યક્તિ જે છે એ અદાલત જઈ શકે છે, જેની આપણે ચર્ચા કરી. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષના બાળકોનો ફરજિયાત શિક્ષણનો હક જે છે એ પણ આ બંધારણમાં સમાવેશ કરેલો છે. એટલે કે 6 થી 14 વર્ષના બાળકો જે છે એને ફરજિયાત એનું શિક્ષણ કાર્ય જે છે એ ચાલુ રહેવું જોઈએ અથવા તો એટલા વર્ષ સુધી ફરજિયાત બાળક જે છે એ બાળકને ભણાવવું. સામાન્ય રીતે તમે જોતા હોય તો બાળ મજૂરી જે છે એ બાળ મજૂરી કરાવતા હોય કેટલાક વાલીઓ, અને એનાથી બાળક જે છે શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટેના અમુક કાયદાઓ જે છે એ પણ બનાવેલા છે. ત્યારબાદ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અમુક આપણે મૂળભૂત હકોની વાત કરી, મૂળભૂત ફરજોની વાત કરી, ત્યારબાદ આવે છે માર્ગદર્શક સિદ્ધાંત. એમાં લોકોના રક્ષણ કે સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયત્ન જે છે એ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે અને એના માટે નીતિ ઘડતરના જે અમુક
સિદ્ધાંતો છે એને માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. તો આવા માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એનો પણ આ બંધારણમાં સમાવેશ કરેલો છે. પછી પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ. આની ચર્ચા આપણે એ રીતે કરી કે અમુક જે જાતિઓ છે એ પ્રાદેશિક રીતે અસમાનતા ધરાવતા હોય કે આપણે એમ કહી શકીએ આર્થિક તથા શૈક્ષણિક બાબતે પણ અસમાનતા ધરાવતા હોય. કેટલીક ઉચ્ચ જાતિના લોકો જેટલું શિક્ષણ પ્રાપ્ત ન કરી શક્યા હોય અને એટલી આવક પણ ન ધરાવતા હોય તો તેના માટેના કાર્યો જે છે એ સરકારે કરવા પડે. તો સમાજના પછાત વર્ગો કે પછાત જાતિ અથવા તો વંચિત સમુદાયો જે છે એના ઉત્કર્ષ માટેના કાર્યો તથા તેને અન્ય લોકોની સાથે કદમથી કદમ મિલાવે એવા સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણ જે છે એમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તેવી અનામત બેઠકો. આપણે અનામત શબ્દ જે છે એ ક્યારેક ને ક્યારેક સાંભળેલો હોય. કેટલીક શિક્ષણ બાબતે અનામત બેઠકો હોય છે, કેટલીક સરકારી નોકરીઓ બાબતે અનામત બેઠકો હોય છે. પછી તો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અનામત બેઠકો એટલે કે એમાં આવી જે પછાત જ્ઞાતિ જે છે એના લોકોને પોતાનું હક મળી રહે એના માટે ઊભવાની તથા સરકારી નોકરી મેળવવાની જોગવાઈઓ જે છે એની ચર્ચા કરવામાં આવેલી છે. સરકારી નોકરીમાં શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટેના અનામત કોટા બેઠકો જે છે એના દ્વારા શું કરી શકે છે તો કે તે આવી રીતના ભણતર મેળવી શકે છે અને સરકારી નોકરી પણ મેળવી શકે છે. પછી આવી પછાત જાતિના બાળકો જે છે એને શિષ્યવૃત્તિ દ્વારા કેટલીક સવલતો આપવામાં આવે છે. પછી ફી માફીનો સગવડ જે છે એ આર્થિક રીતે પછાત હોય તો ફી માફી દ્વારા પણ તેનું શિક્ષણ જે છે એ પૂરું પાડવામાં આવે છે. તો આવા રક્ષણાત્મક ભેદભાવ કરી અને સામાન્ય રીતે બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે આવી પછાત જ્ઞાતિ જે છે એ પણ આગળ આવી શકે. તો આ જે અમુક જોગવાઈઓ તથા અમુક તેના લક્ષણો જે છે એના વિશેની વાત કરી. આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 9 વિશે આપણે ચર્ચા કરશું. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.